આંદોલન કરશે જો પાણીનો મુદ્દો સોલ્વ નહીં થાય એટલે અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે આમાં વડોદરાના પ્રજાના હિતમાં જે વિરોધ કરે તેને વળતર મળવું જોઈએ અને આ સુરત જેવા સરકારી જમાયોને દૂર કરો અને આ પાણી માફિયાવાળી સાથે કેસ કરો છે ગેરકાયદેસર કનેક્શન એ લોકોના છે અને બુસ્ટર આના સાથે ટોટલ આપણે આટલા લીટર પાણીના આપણી કોર્પોરેશનની વેબસાઇટ પર છે સાહેબ તો આ આંકડો ખાલી 1 પેપર છે એનો મતલબ કે એટલું પાણી તો પહોંચતું નથી વડોદરાના નગરજનો પાસે એટલે સર આજે તમે 30 દિવસના કામની વાત છે કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે જો પાણીનો મુદ્દો સોલ્વ નહીં થાય એટલે અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે આમાં વડોદરાના પ્રજાના હિતમાં જે વિરોધ કરે તેને વળતર મળવું જોઈએ અને આ સુરત જેવા સરકારી જમાયોને દૂર કરો અને આ પાણી માફિયાવાળી સાથે કેસ કરો છે ગેરકાયદેસર કનેક્શન એ લોકોના છે બરાબર છે 211 અને 213.50 હતું ઓક્ટોબર મહિનામાં એટલે આપણે ખર્ચ કર્યો 7 કરોડનો 8 દિવસ પંપો ચલાવીને પંપો તો અત્યારે બંધ છે હવે જ્યારે બી આજવાનું રૂલ લેવલ વધશે ત્યારે સેન્ટ્રલ ગવર્નમેન્ટની ગાઈડલાઈન પ્રમાણે પાછું એ કામ લાગશે ત્યાં સુધી આપણે એટલે 7 કરોડ આપણા ગયા અને હવે આપણે ખરીદવાનું છે પાણી આજે વડોદરા શહેર કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અને અમે સાથી કાઉન્સિલર સાથે સૌ કાર્યકર્તાઓએ માન્ય કમિશનર શ્રીને અવગત કર્યા છે કે આ શહેરની અંદર પાણીની ચોરી થાય છે, અધિકારીઓ આપને ગેરમાર્ગે દોરે છે, જે 20 દિવસ ચાલે એટલો જથ્થો છે એના વિશે પણ અમે પૂછવા ગયા છીએ કે આપની પાસે ક્યાં છે એ જથ્થો, કારણ કે આજની તારીખમાં આજે પણ મેં કમિશનર શ્રીને નાલંદા ટાંકી 2 ફૂટ ઘટ, બાપોર ટાંકી 2 ફૂટ ઘટ એ આજે પણ મેં મેસેજ કરેલા છે. તો પાણીનો જથ્થો છે તો પછી આ ઘટ કેમ છે? આ બધી જ બાબતોએ અને પાણીની ચોરી બાબતે અમે કમિશનરશ્રીનું ધ્યાન દોર્યું છે. 2 પ્રકારે ચોરીઓ થાય છે. ટેન્કરો ગુડા વિસ્તારમાં જાય છે અને નિમેટા પ્લાન્ટથી સયાજીપુરા સુધી આવતી જે લાઈન છે એ ફીડર લાઈનમાં વર્ષોથી લોકોએ ગેરકાયદેસર કનેક્શનો સોસાયટીઓ હોય, રહેણાંક વિસ્તાર, કોમર્શિયલ વિસ્તાર, સ્કૂલો, કોલેજીસ, આ તમામ ગુડા વિસ્તારની સોસાયટીઓ કોર્પોરેશનનું અને ખાસ કરીને મારા પૂર્વ વિસ્તારનું પાણી રોજનું 20 MLD પાણી ચોરી કરે છે. અગાઉના વર્ષોમાં આ બાબતે પોલીસ ફરિયાદો પણ થઈ છે, પણ ગાંધીનગરથી રાજ્ય સરકારના કોઈ અધિકારી અને પદાધિકારીની સૂચનાથી એ તમામ ફરિયાદો પર કોઈ પણ પ્રકારની આજ દિન સુધી એક્શન નથી લેવાઈ. ત્યારે જે તે સમયે 50 થી 60 લોકોએ પર ફરિયાદ થઈ હતી. આજે એ સંખ્યા 150 ની થઈ જાય જો ફરીથી પોલીસ ફરિયાદ થાય તો 150 થી વધુ સોસાયટીઓ, કોલેજીસ, સ્કૂલો અને કોમર્શિયલ રહેણાંકે આ નિમેટાથી સયાજીપુરાની વચ્ચે પાણી મોટી લાઈનમાંથી ચોરીને લઈ રહ્યા છે. ત્યારે અમારે એટલું જ કહેવું છે કે તમે નાના ગ્રાહકોને, નાના જે નાગરિકો જ્યાં ઘરો છે એમાં અડધાનું કનેક્શન ગેરકાયદેસર પકડીને તમારા વીએમસીની વેબસાઇટ પર ના મૂકવું હોય તો મોટા ચોરોને, મગરોને પકડો જે ફીડર લાઈનમાં ચોરી કરીને વધારે પડતું પાણી ચોરે છે. આખી સોસાયટીઓ જોડેલી છે ગેરકાયદેસર. એ પ્રમાણે અમે આજે રજૂઆત કરી છે. કમિશનર નવા છે, એમને પાછલા વખતનો ઇતિહાસ નથી ખબર, એટલે અમે એમને અવગત કર્યા છે કે આ રીતે ચોરીની ફરિયાદ અગાઉ થયેલી, 20 MLD પાણી ચોરાઈ જાય છે અને ખાસ કરીને અધિકારીઓની રહેમ નજર હેઠળ એટલે કહીશ કે આ વિસ્તારની અંદર સ્કાડા સિસ્ટમને નબળી કરી દેવામાં આવી છે. એટલે કે નિમેટાથી સયાજીપુરા અને સરદાર એસ્ટેટ સુધી જે 50 MLD પાણી પહોંચવું જોઈએ એમાં 25 MLD ઓછું પહોંચે છે, 20 MLD એનો હિસાબ નથી રાખી શકાતો. એનું કારણ છે કે અધિકારીઓએ સ્કાડા સિસ્ટમને ત્યાં નબળી કરી છે. એ ધ્યાન પણ આજે અમે એમનું દોર્યું છે અને એમને ખાસ કીધું છે કે તમે આ પાણીના જે મોટા બુટલેગરો છે એને પકડો. આ નાના નાગરિકોને ખોટી રીતે હેરાન કરવાનો કોઈ મતલબ નથી. હાલની પરિસ્થિતિમાં પાછલા દિવસે જે અધિકારીઓ જે હતા એ અધિકારીઓની આવડત હતી કે ફેબ્રુઆરી મહિનાથી જ 209 રૂલ લેવલ જ્યારે આજવા હોય ત્યારથી જ કેનાલનું પાણી લેવાની શરૂઆત કરવામાં આવતી હતી. જેની જગ્યાએ આજે ફેબ્રુઆરી મહિનો જતો રહ્યો અને જૂન મહિનો આવ્યો ત્યારે ખબર પડી કે હવે નર્મદા કેનાલનું પાણી લઈશું. આ અણઆવડત છે. સિટી એન્જિનિયર 6 મહિના રજા પર રહ્યા અને અમુક જે અનુભવી અધિકારીઓ છે રિટાયર થઈ ગયા બાદ આ પરિસ્થિતિ આ વડોદરા શહેરના નાગરિકોને ભોગવવી પડે છે.